હાલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પ્રાકૃતિક કૃષિમાં નહિવત ખર્ચા સામે મહત્તમ ઉત્પાદન થતાં લાખો રૂપિયાની કમાણી ખેડૂત કરી શકે છે। આજના યુગમાં ખેડૂત કંઈક નવીન કરવાનું વિચારે છે, જેના થકી મહત્તમ ઉત્પાદન થઈ શકે છે અને સારી એવી કમાણી થઈ શકે છે। જો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી સારું ઉત્પાદન મેળવતો હોય તો અહીં ખેડૂતોને પણ માર્ગદર્શન આપી અને સારું એવું ઉત્પાદન મેળવવામાં ખૂબ જ મદદરૂપ થતો હોય છે। પ્રાકૃતિક કૃષિમાં કોઈપણ પ્રકારના રસાયણ દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી જમીન અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે। તેવા જ એક બોટાદના ગરડાના અનેડા ગામના મહેન્દ્રભાઈ ચંદુભાઈ ગોટી પોતે છેલ્લા 20 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને પ્રાકૃતિક કૃષિમાં ઉત્તમ ખેતી કરી રહ્યા છે, જેને લઈ પોતાને કૃષિનો ઋષિ તરીકે સહિતના 10થી વધુ એવોર્ડ અને સર્ટિફિકેટો મળી ચૂક્યા છે અને પુરસ્કૃત થઈ ચૂક્યા છે। આ મહેન્દ્રભાઈ અહીંયા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। મહેન્દ્રભાઈ એટલી બધી પ્રશંસા થઈ છે કે તેમને આકાશવાણી કેન્દ્રોમાંથી પણ ઘણા ખરા કાર્યક્રમો આપ્યા છે। હાલની તારીખમાં 11 કાર્યક્રમો આપ્યા છે, જેમાં ઝાલરનું ટાણું, ગામનો ચોરો સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા છે, તે મહેન્દ્રભાઈ ચંદુભાઈ ગોટી દ્વારા જણાવવામાં આવ્યું હતું। મહેન્દ્રભાઈ ચંદુભાઈ ગોટી બોટાદ જિલ્લાના ગરડા તાલુકાનું અણીડા ગામ છે, ત્યાં હું રહું છું અને ત્યાં ખેતી કરું છું। અભ્યાસ 10 ધોરણ સુધી કરેલો છે અને છેલ્લા 30 વર્ષથી હું ખેતી સાથે સંકળાયેલો છું। હું આકાશવાણી કેન્દ્ર રાજકોટમાં છેલ્લા 5 વર્ષથી કાર્યક્રમ આપી રહ્યો છું અને એ મારી પસંદગી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા થઈ। જ્યારે મને 2010ની અંદર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કૃષિના ઋષિનો એવોર્ડ મળ્યો, તે પછીની મારે 2011માંથી મારી ત્યાં આકાશવાણી કેન્દ્રમાં મારું રેડિયો ટોક થાય છે અને એ રેડિયો ટોકની અંદર એક કાર્યક્રમ આપ્યો મેં ઝાલર ટાણું અને બીજો કાર્યક્રમ આપ્યો ગામનો ચોરો, અને મને એમાં સારો પ્રતિસાદ મળ્યો અને સરસ કાર્યક્રમ મને સફળતા મળી છે। બહુ સરસ અનુભવ રહ્યો અને ખરેખર કે જો એવું નથી કે પ્રગતિ હોય તો પૈસા જ મળે એવું ન હોય, પણ આ કક્ષા સુધી પહોંચવું ને એ પણ એક બહુ જ અઘરી વસ્તુ છે। એટલે મેં આકાશવાણી કેન્દ્રની અત્યાર સુધીની અંદર મેં 11 કાર્યક્રમો આપ્યા છે અને બહુ સરસ રીતે મારું કામ ત્યાં થાય છે। આ અંગે મહેન્દ્રભાઈ ચંદુભાઈ ગોટીએ જણાવ્યું હતું કે મેં 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, છેલ્લા 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું। આકાશવાણી કેન્દ્ર રાજકોટ ખાતે છેલ્લા 5 વર્ષથી કાર્યક્રમો આપી રહ્યું છે। મારી પસંદગી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા થઈ હતી, જ્યારે મને 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કૃષિના ઋષિ એવોર્ડ મળ્યો હતો। ત્યારબાદ 2011માં આકાશવાણી કેન્દ્રમાં મારો રેડિયો ટેપ થાય છે, જેમાં ગામનો ચોરો, ઝાલરનું ટાણું સહિતના કાર્યક્રમો મેં આપ્યા હતા। આજના દિન સુધીમાં કુલ 11 કાર્યક્રમો આકાશવાણી મારફત આપ્યા છે। આ મહેન્દ્રભાઈ અહીંયા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। અહીંયા ખેડૂતો પણ મહેન્દ્રભાઈનું માર્ગદર્શન લઈ રહ્યા છે।